હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં। જોઈ શકતા હશો આપણે પંપ લઈને નીકળી ગયા છીએ આપણા ખેતર સાઈડ। કાલે આપણે જે વાત કીધેલી હતી કે આપણે નેનો યુરિયા છાંટવાનો છે, તો આપણે એનો પાલો પણ બનાવી નાખ્યો છે જો। અને પંપ લઈને કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છીએ। પાણીનું તો મને એવું લાગતું છે કે આ ટાંકી તો આ સાઈડ કેમ જાય છે રો, તો આજે રવિવાર છે, વારો બદલી ગયો છે મિત્રો। અને જો આ અહીંયા આપણા જે ભાઈ છે રૂડાભાઈ, એમનું પાણી ચાલતું હશે, હવાયું મોટર ચાલુ હશે તો એટલે અહીંયાથી ખબર રહે આપણને, તો મન ચાલુ હોય ને લાગી જાય। આમ જો પાલો પણ કમ્પ્લીટલી બનાવી નાખ્યો। તમને એમ લાગતું છે કે આને પાલો નેનો યુરિયાનો કેમ પાલો બનાવ્યો, કારણ કે આપણને ખબર નથી કે કેટલા એક પંપમાં કેટલા ml નખાય। તો આપણે ડાયરેક્ટ 15નું માપ્યું રાખ્યું, 15 પંપનું, ને 2 ને 12 પંપમાં 12 ગ્લાસ પાણી નાખ્યું ને જે વાદીની દવા હતી 2 ગ્લાસ રોકી એના અંદર નાખી દીધી, એટલે થઈ ગયું 15નો પાલો। તો હવે છાંટી લઈએ આપણે, ચાલો ભરી લઈએ પેલો તો પંપ। 20 લીટરનો હે, 20 લીટરનો જો તો ભરાઈ ગયો છે। આપણે પાણી ચાલે તો હજી તો સારા મારો મેળ એકદમ। આપણે એકલા હોય ત્યારે અને કોઈ સુવિધા ના હોય તો આવી રીતનું ઉપાડવો પણ પડે। ચાલો, એક તો આ ડબલ લાઈનનો આ કટાડો જબર જો અડગ થઈ જાય મિત્રો, થોડોક ઠાર આવે એના હિસાબે ઘર અંદર પડી હતી તો એ અડગ થઈ ગઈ છે, અને ઘણી વાર થઈ તો તૂટી જાય। હવે ટૂંક જ સમયમાં મિત્રો વીર માનદાતાનો જન્મદિવસ આવે છે, જન્મ જયંતિ। તો આપણે જો ફ્રી થઈ જાય તો સારું, ને કે ફ્રી નહીં થાય તો કામ મૂકીને જવું તો પડશે। પણ આ ફ્રી થઈ જાય તો એક રીતનું સારું, ખૂબ સારું, કારણ કે ઉપાધિ ના રહે પછી આપણે। અને વીર માનદાતાની રેલીમાં પણ આપણે જવાના છીએ, અને એનો પણ લોંગ વ્લોગ આવશે જરૂર। તો આપણે ભેરે બધા મિત્રો જોડાજો વ્લોગમાં, અને બધા એકતા દેખાડવાની છે આપણે બધા કોળી ભાઈઓ હોય તો બધા જો જરૂર વીર માનદાતાને 100 કામ મૂકીને આવજો। પણ આપણે એક પંપ ખાલી કરી નાખ્યો છે મિલેટની ગણતરીઓમાં, અને હવે વરે જાય છીએ બીજો પંપ ભરવા। આપણે ચાલી છીર્યા થોડાક વધારે, કારણ કે નેનો યુરિયા છે, દવા થોડીક વધારે છે, યુરિયા ઘણો નાખેલ છે। અને બીજું કે આપણે ધીમા હાલી મેળ ના આવે તો હટોહટ હાલતા આવી રહ્યા। અને આ માપ રાખી દીધો તો આટલી પોકી ગયા એક જ પંપેથી। ક્યાં હે શેઢો ઉઈ રહ્યો, શેઢો આટલી આ પાટિયામાં જવાનું છે હવે આપણે। ચાલો ભરતા આવીએ વરીને, કંઈક આટલું રહ્યું છે ને હવે આવી ગયો છે બકુલ। હવે એ છાંટી રહ્યો છે 5 પંપ, 10 પંપ આપણે છાંટી લીધા છે। તો ચાલો હવે નાવું છે આપણે, ને રોટલા બની ગયા હોય તો ખાઈ પણ લઈ। હવે તો 5 પંપ છાંટી નાખશે એની રીતનો। કારણ કે આટલું ફૂલ હાલવું જોઈએ, જો મિત્રો કેટલો બકો ચાલી રહ્યો છે, એટલું ફૂલ ચાલી ત્યારે જ આપણે ડબલ પંપમાં છાંટી શકીએ। પ્રેશર જોઈ શકતા હશો, વાયરો છે તોય જોવો પ્રેશર કેટલું બધું આવી રહ્યું છે। હવે પૂરો થઈ ગયો લાગે છે, ચાલો તો ભરી દેતા આવી। યુરિયા છાંટી નાખ્યો છે આ ખેતરમાં, અને હવે ચાલો ફ્રી થોડાક થઈ ગયા છીએ, ને અમે આજે રવિવાર છે તો દર્શન કરી આવી હીરાસર, બતાવીએ તમને મંદિર। તમે જોયું તો હશે આપણા બ્લોગમાં, તો પણ બીજી વખત બતાવી દઈએ। ચાલો પોકી આવ્યા છીએ ને આપણે દર્શન કરી લીધું છે, તડકે બેઠા છીએ મિત્રો, ટાઢ વાય છે એટલે। પછી આવતા રહ્યા આપણે વાડીએ, લાગી ગયા છીએ આપણે આયુષને સુરાવા। જો કીકવાઈટી પાડે છે જોરદાર, હુઈ જા હુઈ જા।
સુઈ જા તો કીરવાનો હે તો અડધો કલાક થવા આવ્યો ને હું તો નહીં મને એમાં આપણી સાંજ પણ પડી ગઈ છે મિત્રો તો ચલો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ કાલના એક નવા બ્લોગમાં